નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સબ્જેક્ટ ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 2 ની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છે. પ્રકરણ 1 આપણે પૂર્ણ કર્યું. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 2 માં આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાં કેપેસિટન્સ અંગે અભ્યાસ કરવાના છીએ. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આ લેક્ચરને તમે વારંવાર સાંભળી પુનરાવર્તન કરી શરૂઆતની જે પ્રસ્તાવના છે એને થોડી ગંભીરતાથી અને સહજતાથી ધ્યાનથી સાંભળશો અને સારી રીતે તૈયાર કરશો. કારણ કોઈ પણ પ્રકરણની શરૂઆત જો આપણા માઇન્ડમાં સારી રીતે થાય, સારી રીતે સમજણ પડી જાય તો પ્રકરણ આપણને ઈઝી લાગે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 2 ની શરૂઆત કરતા પહેલા ધોરણ 11 સાયન્સમાં પ્રકરણ નંબર 6 અને પ્રકરણ નંબર 8 ની અંદર કે જે યંત્રશાસ્ત્રનો વિભાગ છે અને ધોરણ 12 સાયન્સ સ્થિત વિદ્યુત શાસ્ત્રના વિભાગ સાથે કેવી રીતે જોડાયેલું છે એ બાબતને આપણે ફરી પુનરાવર્તિત કરી યાદ કરી લઈએ. તો ધોરણ 11 સાયન્સમાં પ્રકરણ 6 અને પ્રકરણ 8 ની અંદર એક મુદ્દો આપણે શીખ્યા હતા, જે હતી આપણી ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. ત્યાં આપણે ફક્ત સ્થિતિ ઉર્જા કહેતા હતા, પરંતુ હવે હું ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું વિશેષણ લગાવું છું, કારણ કે હવે આપણે વિદ્યુત ક્ષેત્રમાં સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા પણ આપણે અભ્યાસ કરવાનો છે. અગાઉ પણ મેં તમને કીધું છે કે ઉર્જાઓ એક નથી, અનેક પ્રકારની છે. સ્થિતિ ઉર્જાઓ બી એક નથી, ઘણા બધા પ્રકારની છે. જે રીતે બળોના પણ ઘણા બધા પ્રકાર છે: ચુંબકીય બળ, વિદ્યુત બળ, ગુરુત્વીય બળ. ઓકે, તો અહીંયા આપણે યંત્રશાસ્ત્રને આધારે પહેલા ગુરુત્વીય સ્થિતિ ઉર્જાને સમજીને પછી આપણે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા તરફ શિફ્ટ થઈશું. તો પહેલા આપણે સમજી લઈએ. હું તમને ફક્ત યાદ જ કરાવું છું. કેટલાક ઓનેસ્ટલી જે મહેનત કરતા હશે વિદ્યાર્થીઓને યાદ પણ હશે, પણ તેમ છતાં કેટલાક નિષ્કાળજીવાળા વિદ્યાર્થીઓ બી છે મારા એની અંદર કે જે આના પર થોડી તકેદારી લે અને યાદ કરે. તો લેટ્સ સી નાઉ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 માં ચેપ્ટર 6 અને 8 માં સ્થિતિ ઉર્જાનો ખ્યાલ આપણે જોઈએ. તો આ સ્થિતિ ઉર્જાને સમજવા માટે મેં 2 એક્ઝામ્પલ લીધા છે. એક સ્પ્રિંગ અને બીજો આપણો m દળનો એક પદાર્થ. તો સ્પ્રિંગની અંદર સ્પ્રિંગ બળ હોય અને આ સ્પ્રિંગ બળ હંમેશા સ્પ્રિંગને પોતાની સામાન્ય સ્થિતિમાં લાવવા માટે તત્પર હોય. સામાન્ય સ્થિતિ પ્રાપ્ત કરવાનું એ વલણ ધરાવે કે જ્યાં તેની સ્થિતિ ઉર્જા 0 રહે. હંમેશા કોઈ પણ પદાર્થ પોતાની સ્થિતિ ઉર્જા લઘુત્તમ થવાનો પ્રયત્ન કરતો હોય છે. હવે જો અહીંયા મેં આકૃતિઓ દોરી બતાવી છે, તો અહીંયા પહેલી જે વાત કરી છે, તો એમાં એક દ્રઢ આધાર પર મેં સ્પ્રિંગ ને બાંધી છે અને તેના બીજા છેડે એક n દળનો બ્લોક લટકાવ્યો છે. અત્યારે સ્પ્રિંગ એની સામાન્ય સ્થિતિમાં છે. આકૃતિ 1 માં સ્પ્રિંગ એની સામાન્ય સ્થિતિમાં છે. ઓકે, અને ધારી લઈએ કે આ બ્લોક x બરાબર 0 પર છે. હવે સ્પ્રિંગની અંદર પોતાનું સ્પ્રિંગ બળ તો છે અને એ સ્પ્રિંગ બળ જ એને સામાન્ય સ્થિતિમાં રાખીને મૂક્યો છે. હવે આપણે શું કરીશું કે આ સ્પ્રિંગ બળની વિરુદ્ધ સ્પ્રિંગ બળ કરતા વધારે બાહ્ય બળ આપણે એને લાગુ પાડીએ છીએ. તો અહીંયા મેં બાહ્ય બળ લાગુ પાડ્યું. તો હવે જો આપણે બાહ્ય બળ ધન x તરફ રાખીશું તો સ્પ્રિંગની લંબાઈમાં વધારો થશે. પણ જો આ બાહ્ય બળ આપણે ઋણ x તરફ લગાવતા તો સ્પ્રિંગની લંબાઈમાં ઘટાડો બી થાય. એ બી એક ઓપ્શન છે. પરંતુ મેં અહીંયા ફક્ત સ્પ્રિંગની લંબાઈમાં વધારો થાય છે એ દિશામાં આપણે બાહ્ય બળ લગાવીએ છીએ. તો સ્પ્રિંગ બળ કઈ તરફ લાગશે? આ બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં લાગશે. પરંતુ બાહ્ય બળ વધારે હોવાના પરિણામ સ્વરૂપે બ્લોક જે છે x બરાબર 0 પરથી ખસીને ક્યાં આવી ગયો? x બરાબર x પર. એટલે કે બાહ્ય બળ વડે આપણે બ્લોકને x બરાબર 0 થી x બરાબર x સુધી લઈ જવા માટે આપણે સ્થાનાંતરિત કર્યું, અને સ્થાનાંતરિત કરીએ તો કાર્ય કરવું પડે. હવે આ કાર્ય જેટલી ઉર્જા સ્થિતિ ઉર્જા સ્વરૂપે આ બ્લોકની અંદર સમાઈ જાય છે. અને આપણે જાણીએ છીએ કે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા
1/2kx² છે. હવે આટલી ઉર્જા જે બાહ્ય બળ દ્વારા જે કાર્ય થયું એ કાર્ય જેટલી ઉર્જા સ્પ્રિંગની અંદર શું થઈ ગઈ, સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામી છે. ઓકે, એટલે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામેલી ઉર્જા જ્યારે આપણે બાહ્ય બળ, હવે આકૃતિ 3 માં જોઈએ કે બાહ્ય બળ F આપણે દૂર કરી દઈએ, એટલે કે આપણે ત્યાંથી બ્લોકને મુક્ત કરી દઈએ, છૂટો કરીએ, છોડી મૂકીએ, તો બ્લોક કઈ તરફ જશે? સીધી વાત છે કે બાહ્ય બળ જે તરફ લાગતું હતું એનાથી વિરુદ્ધ દિશામાં જશે, અને એ કોણ લઈ જશે? સ્પ્રિંગ બળ એને લઈ જશે. ઓકે, તો બાહ્ય બળ F દૂર કરતા બ્લોક સ્થિર રહેશે, બ્લોક ગતિમાં આવશે. એનો અર્થ એ થયો કે અહીંયા જે સ્થિતિ ઉર્જા હતી એ સંપૂર્ણ સ્થિતિ ઉર્જા બ્લોકે ગતિ ઉર્જામાં રૂપાંતરિત કરી દીધી. તો પહેલા સ્થિતિ ઉર્જા, પછી શું મળી? સ્થિતિ ઉર્જા, અને જ્યારે આપણે બાહ્ય બળ દૂર કરી દીધું ત્યારે શું થયું? એને ગતિ કરી, તો ગતિ ઉર્જા સ્વરૂપે થઈ. તો હવે આપણે એ જોઈએ કે જેટલી સ્થિતિ ઉર્જામાં સંગ્રહ હતી એ તમામે તમામ સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા સ્વરૂપે શું થઈ ગઈ? રૂપાંતરિત થઈ ગઈ. એનો અર્થ એ થયો કે આ બ્લોક અથવા તો આ તંત્રની, આ જે સ્પ્રિંગ અને બ્લોક બનાવેલું જે તંત્ર છે એ તંત્રની પ્રારંભિક યાંત્રિક ઉર્જા પણ એ હતી અને અંતિમ યાંત્રિક ઉર્જા પણ એ છે. એટલે કે E બરાબર K + U બરાબર અચળ, એટલે કે યાંત્રિક ઉર્જા સંરક્ષિત છે. તો આ એક સ્પ્રિંગના ઉદાહરણથી આપણે જોયું કે સ્થિતિ ઉર્જા કેવી રીતે એક્ટિવ થાય છે અને આપણી યાંત્રિક ઉર્જા કેવી રીતે સંરક્ષિત થાય છે. હવે એક બીજું એક્ઝામ્પલ લઈ લઈએ જેમાં ગુરુત્વ ક્ષેત્રની અંદર ગુરુત્વ બળની અસર હેઠળની આપણે વાત કરવાના છે. અહીંયા આપણે સ્પ્રિંગ બળ પર વાત કરી, હવે આપણે શાના પર વાત કરી રહ્યા છે? ગુરુત્વ પર. તો આપણે જાણીએ છીએ કે ભાઈ પૃથ્વી ના ગુરુત્વ બળ, આપણે પૃથ્વી પર એટલે પૃથ્વીનું આપણે ઉદાહરણ લઈ રહ્યા છે. આમ તો આપણે કોઈ બી પ્લેનેટ પર આ વસ્તુ કરી શકીએ, બધી જગ્યાએ ગુરુત્વીય બળ છે. આપણે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની વાત કરી રહ્યા છે કે માનો કે પૃથ્વીની સપાટીથી y બરાબર 0 ઊંચાઈએ એક m દળનો બ્લોક છે. હવે આ બ્લોકને આપણે ગુરુત્વાકર્ષી ક્ષેત્રની વિરુદ્ધ એને ક્યાં લઈ ગયા? આપણે y બરાબર y ઊંચાઈએ લઈ ગયા. તો આપણે ગુરુત્વાકર્ષી ક્ષેત્રની વિરુદ્ધ, અહીંયા કયા બળની વિરુદ્ધ કાર્ય કરી રહ્યા છે? આપણે ગુરુત્વ બળની વિરુદ્ધ કાર્ય કરી રહ્યા છે. બાહ્ય બળ F લગાવ્યું છે આપણે, આ બાહ્ય બળ ગુરુત્વ બળની વિરુદ્ધ દિશામાં આપણે લઈ જઈએ છીએ ત્યારે તેનામાં કરેલું કાર્ય જેટલી ઉર્જા એ બ્લોકમાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સ્વરૂપે શું થાય છે? સંગ્રહિત થાય છે. જ્યારે આમાં સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાના સંદર્ભે એમાં સંગ્રહિત થયું. તો આ સ્થિતિ ઉર્જા આપણને કેટલી મળશે? mgy. યાદ હશે તમને mgy, અથવા h ઊંચાઈ કહીએ તો mgh. તો ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ગુરુત્વ બળની વિરુદ્ધ કરેલું કાર્ય જેટલી ઉર્જા બ્લોકમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે u mgh અનુસાર સંગ્રહ પામે છે. હવે બીજી આકૃતિમાં આપણે ધ્યાનથી જોઈએ કે અહીંયાથી હું બાહ્ય બળ દૂર કરી દઉં છું, એટલે કે બ્લોકને ત્યાંથી છૂટો મૂકી દઉં છું. તો બ્લોકને છૂટો મૂકી દઈશું તો હવે એને જેટલી સ્થિતિ ઉર્જા સંગ્રહી છે બધી સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં રૂપાંતરિત કરી દેશે, અને આ ગતિ ઉર્જા 1/2mv² અનુસાર બ્લોક ફરી પાછો મૂળ સ્થિતિએ આવશે. તો અહીંયા આપણે જોયું કે ભાઈ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા ગુરુત્વીય ક્ષેત્રના લીધે છે. એક્ઝેક્ટલી સેમ વે આપણે એ જ રીતે ગુરુત્વાકર્ષી ક્ષેત્રને વિદ્યુત ક્ષેત્ર સાથે સાંકળી શકીએ છીએ. ગુરુત્વાક્ષેત્રનો અભ્યાસ યંત્રશાસ્ત્રમાં થાય છે, જ્યારે વિદ્યુત ક્ષેત્રનો અભ્યાસ સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં થાય છે. તો હવે આપણે જાણીએ છીએ કે ભાઈ યંત્રશાસ્ત્રમાં જો પાયાનો કોઈ નિયમ હોય તો એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે, અને મિકેનિક્સમાં જો પાયાના નિયમો હોય તો એ કણ છે. તો મિકેનિક્સ એટલે કે ગતિ સંબંધિત આપણે વાતો કરતા, કાઇનેમેટિક્સ, ડાયનેમિક્સ, તો એમાં ન્યૂટનના ગતિના નિયમો છે. એવી રીતે અહીંયા સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર પાયાનો જો કોઈ નિયમ હોય તો એ કુલમ્બનો નિયમ છે. હવે આપણે એ જોઈશું કે યંત્રશાસ્ત્રના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અને સ્થિત વિદ્યુત શાસ્ત્રના કુલમ્બના નિયમ વચ્ચે કેટલીક સામ્યતાઓ છે અને કેટલીક ભિન્નતાઓ છે, અને એના આધારે આપણે સ્થિતિ ઉર્જા અને વિદ્યુત સ્થિતિ ઉર્જા વચ્ચેનો તફાવત સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તો લેટ્સ સી નાઉ. તો
તો ગુરુત્વ બળ અને આ બાજુ છે આપણું સ્થિત વિદ્યુત બળ. તો ગુરુત્વ બળ આપણે શાના આધારે શોધી શકીએ? ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ પરથી. અને સ્થિત વિદ્યુત બળ આપણે શાનાથી શોધી શકીએ? તો કુલમ્બના નિયમથી, જે પ્રકરણ 1 માં આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. અગાઉ પણ મેં તમને કીધું છે કે પ્રકરણ 1 થી 8 એકબીજા સાથે સંકળાયેલા છે. જો પ્રકરણ 1 બરાબર નહીં હોય તો 2 નહીં આવડે, 2 બરાબર નહીં હોય તો 3 નહીં આવડે, 3 નહીં હોય તો 4. સમજી ગયા હશો તમે વાતને? એકબીજા સાથે કનેક્ટેડ છે. તો ગુરુત્વ બળ, તો ગુરુત્વ બળ F એ પદાર્થના એટલે કે બે કણોના દળોના ગુણાકારના સમપ્રમાણમાં છે. એટલે કે F is proportional to m1 m2. જ્યારે સ્થિત વિદ્યુત બળમાં કુલંબીય બળ જે છે એ બે બિંદુઓ સ્થિર વિદ્યુત ભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં છે. તો હવે તમે સમજી ગયા છો કે ગુરુત્વ બળમાં જે ભાગ દળ ભજવે છે, સ્થિત વિદ્યુત બળમાં તેવો જ ભાગ વિદ્યુત ભાર ભજવે છે. ખાસ ધ્યાન રાખજો આ. ઓકે, હવે બંનેમાં સામાન્યતા શું છે? સામ્યતા શું છે? તો F is proportional to R, એટલે કે ગુરુત્વીય બળ બી અંતરના વર્ગનો વ્યસ્ત નિયમ છે. એવી રીતે વિદ્યુત બળ બી અંતરના વર્ગનો વ્યસ્ત નિયમ જ છે. જો આપણે ગુરુત્વ બળમાં સામાન્ય રીતે સંયુક્ત રીતે લખીએ તો F is proportional to m1 m2 upon r² લખાય. તો એક્ઝેક્ટલી સેમ વે સ્થિત વિદ્યુત બળ માટે F is proportional to q1 q2 upon r² લખાય. હવે સીધી વાત છે કે પ્રોપોર્શનલ જો આવે તો આપણે એને કાઢવા માટે, બરાબર કરવા માટે અચળાંક મૂકવો પડે. તો અહીંયા અચળાંક કયો છે? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક g છે. જ્યારે અહીંયા અચળાંક કોણ છે? કુલમ્બનો સમપ્રમાણ અચળાંક છે. તો અચળાંકની દ્રષ્ટિએ આ બંને બળો કેવા થાય? અલગ થઈ ગયા. આમ આપણે કહી શકીએ કે ગુરુત્વીય ક્ષેત્રમાં દળની સ્થિતિ ઊર્જા જો આપણે વ્યાખ્યાયિત કરી શકતા હોય તો વિદ્યુત ક્ષેત્રમાં આપણે વિદ્યુત ભારની સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા પણ વ્યાખ્યાયિત કરી શકીએ. ઓકે, સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જાને હવે આપણે વ્યાખ્યાયિત કરીએ તો સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જાને વ્યાખ્યાયિત કરવા માટે આપણે આ એક આકૃતિને ધ્યાનમાં લઈશું કે ભાઈ યામાક્ષના ઉગમ બિંદુ પર સ્ત્રોત વિદ્યુત ભાર કેપિટલ Q જેનું મૂલ્ય સ્મોલ q કરતા વધારે છે. હવે યામાક્ષના ઉગમ બિંદુ પર જ્યારે આપણે આવો Q વિદ્યુત ભારને મૂકીશું તો આપણે જાણીએ છીએ કે Q વિદ્યુત ભાર પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર E ઉત્પન્ન કરશે. બધી દિશાઓમાં વિદ્યુત ક્ષેત્ર E વેક્ટર E હશે. આ વિદ્યુત ક્ષેત્રની અંદર એક પરીક્ષણ વિદ્યુત ભાર સ્મોલ q, પરીક્ષણ વિદ્યુત ભાર સ્મોલ q કે જે આ કેપિટલ Q કરતા તેનું મૂલ્ય નાનું છે. શરૂઆતમાં તે r અંતરે છે, ત્યારબાદ આપણે એને P બિંદુ સુધી લાવવાના છે. તો હવે આ પરીક્ષણ વિદ્યુત ભાર અને પરીક્ષણ વિદ્યુત ભાર બને એટલો આપણે નાનો રાખીએ છીએ. કારણ એ છે કે પરીક્ષણ વિદ્યુત ભાર બને એટલો નાનો આપણે એટલા માટે રાખીએ છીએ કે આ જે મૂળ સ્ત્રોત વિદ્યુત ભાર જે છે એની સંરચનામાં, એની ગોઠવણીમાં કોઈ ફેરફાર ના થાય. પરિણામ સ્વરૂપે પરીક્ષણ વિદ્યુત ભાર બને એટલો આપણે કેવો રાખીશું? નાનો. સૈદ્ધાંતિક રીતે Q tends to 0, પરંતુ આપણે 1.6 × 10⁻⁹ કુલમ્બ કરતા વધુ નાનો લઈ શકતા નથી. ઓકે, તો હવે વિદ્યુત ક્ષેત્ર કોના લીધે ઉત્પન્ન થાય છે? કેપિટલ Q. અને કેપિટલ Q ના વિદ્યુત ક્ષેત્રમાં આપણે પરીક્ષણ વિદ્યુત ભાર Q ને જુદા જુદા બિંદુઓ પર લાવીએ. આમ તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર દરેક બિંદુએ આપણને મળશે જ. ઓકે, આ બિંદુ પર બી વિદ્યુત ક્ષેત્ર છે ને P બિંદુ પાસે પણ વિદ્યુત ક્ષેત્ર છે, પણ આપણે એ જાણીએ છીએ કે જેમ અંતર ઘટે તેમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધતી જાય, મૂલ્ય વધતું જાય, અને અંતર વધારે હોય તો વિદ્યુત ક્ષેત્ર, એટલે કે આપણે નિર્બળ વિદ્યુત ક્ષેત્રથી કઈ તરફ આવી રહ્યા છે? પ્રબળ ક્ષેત્ર તરફ આવી રહ્યા છે, એટલે કે આપણે ક્ષેત્રની અગેન્સ્ટ. અહીંયા આપણે એક ખાસ વાત યાદ એ રાખવાની છે કે કેપિટલ Q સ્ત્રોત વિદ્યુત ભાર અને પરીક્ષણ વિદ્યુત ભાર Q, એક તો કેપિટલ વિદ્યુત ભારનું મૂલ્ય વધારે હોવું જોઈએ અને પરીક્ષણ વિદ્યુત ભારનું મૂલ્ય નાનું હોવું જોઈએ. બીજી વાત કે બંને સજાતીય હોવા જોઈએ.
એટલે કે જો બંને પોઝિટિવ હોય તો પોઝિટિવ અને બંને નેગેટિવ હોય તો નેગેટિવ. તો હવે આપણે જાણીએ છીએ કે સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ થાય, સ્થિત વિદ્યુત અપાકર્ષણ થાય, અને આ સ્થિત વિદ્યુત અપાકર્ષણ બળની વિરુદ્ધ બાહ્ય બળ વડે સ્થિત વિદ્યુત અપાકર્ષી બળની વિરુદ્ધ બાહ્ય બળ વડે આપણે આ વિદ્યુત ભારને એટલે કે પરીક્ષણ વિદ્યુત ભારને આર બિંદુએથી ક્યાં લઈ જવો છે? પી બિંદુ. આ જે EFEXT લખ્યું છે એ બાહ્ય બળ છે, અને આ બાહ્ય બળ એ આપણા સ્થિત વિદ્યુત અપાકર્ષી બળની વિરુદ્ધ છે. તો આ બાહ્ય બળને સ્થિત વિદ્યુત અપાકર્ષી બળની વિરુદ્ધ જઈને આપણે શું કરવું પડશે? કાર્ય કરવું પડશે. જેવી રીતે આપણે સ્પ્રિંગ બળની વિરુદ્ધ બાહ્ય બળ લગાવ્યું હતું, જેવી રીતે આપણે ગુરુત્વીય બળની વિરુદ્ધ આપણે બાહ્ય બળ લગાવ્યું હતું, એક્ઝેક્ટલી સેમ વે અહીંયા સજાતીય વિદ્યુત ભારો વચ્ચે ઉદ્ભવતા સ્થિત વિદ્યુત અપાકર્ષી બળની વિરુદ્ધ આપણે બાહ્ય બળ લગાવવાનું છે. પણ આ બાહ્ય બળ એક્સટર્નલ ફોર્સ અને સ્થિત વિદ્યુત અપાકર્ષી બળના મૂલ્ય સરખા અને પરસ્પર વિરુદ્ધ હોવા જોઈએ. તો આવું શા માટે? તો જો આપણે એમને સરખા કે નાના મોટા રાખીશું તો શું થશે? જો વિદ્યુત બળ મોટું હશે તો પેલા વિદ્યુત બળને અંદર આવવા નહીં દે, અને જો બાહ્ય એક્સટર્નલ ફોર્સ વધારે હશે તો પરીક્ષણ વિદ્યુત ભાર પ્રવેગિત થઈ જશે, અને પરીક્ષણ વિદ્યુત ભાર જો પ્રવેગિત થઈ જશે તો આ જે સ્ત્રોત વિદ્યુત ભાર જે ઉગમ બિંદુ પર ગોઠવ્યો છે એની સંરચનામાં ફેરફાર થઈ જશે, એની ગોઠવણીમાં ફેરફાર થશે, એનો સ્થાન સદિશ બદલાશે. અને આપણે જાણીએ છીએ કે જો સ્થાન સદિશ બદલાશે તો વિદ્યુત ક્ષેત્ર બદલાશે. તેથી આપણે એમ કહી શકીએ કે એક્સટર્નલ ફોર્સ અને જે સ્થિત વિદ્યુત અપાકર્ષી બળ છે એ બંને સરખા હોવા જોઈએ, પરસ્પર વિરુદ્ધ હોવા જોઈએ. આપણે અહીંયા એવી બી કલ્પના કરી શકીએ છીએ કે અહીંયા જે સ્ત્રોત વિદ્યુત ભાર છે એ કોઈ અજાણ્યા અદ્રશ્ય બળોથી આપણે એને જકડી રાખ્યો છે. જો આપણે આ શરત ન રાખીએ, આ બે કન્ડિશનો આપણે ન રાખીએ તો આપણે વિદ્યુત ક્ષેત્ર નિયમિત જોઈ શકીએ નહીં. ધેટ્સ વાય આપણે આ એક કન્ડિશન એપ્લાય કરવાની છે. હવે સ્થિત વિદ્યુત બળ અપાકર્ષી સ્થિત વિદ્યુત બળની બાહ્ય બળ આપણે એની વિરુદ્ધ દિશામાં લગાવતા એ રીતે લગાવવું જોઈએ કે જેથી તેમાં પ્રવેગ ઉત્પન્ન ન થાય. પણ એવું બી નથી કે આપણે વિદ્યુત ભારને આર બિંદુએથી પી બિંદુ પર લઈ નથી જવું. એટલે ટૂંકમાં આપણે ખૂબ નાની નાની ઝડપથી અને ખૂબ નાના નાના સૂક્ષ્મ સ્થાનાંતર કરીને તાકી તે પ્રવેગિત ના થાય, અચળ વેગી રહે, અને આ જે સ્ત્રોત વિદ્યુત ભાર છે એની ગોઠવણીમાં કોઈ ફેરફાર ન થાય. તો હવે આપણે એને ક્ષેત્રની વિરુદ્ધ બાહ્ય વિદ્યુત ભાર બાહ્ય બળ વડે ક્ષેત્રની વિરુદ્ધ આપણે આર બિંદુએથી એને ક્યાં લઈ જવો છે? પી બિંદુ પર. કોને? પરીક્ષણ વિદ્યુત ભાર q ને. તો એ માટે આપણે બાહ્ય બળ વડે શું કરવું પડશે? કાર્ય કરવું પડશે. હવે આપણે જાણીએ છીએ કે આવા અતિ સૂક્ષ્મ કાર્યોને આપણે સંકલન સ્વરૂપે દર્શાવીએ છીએ. ચલ બળ દ્વારા થતા કાર્યની અંદર આપણે જોઈ ગયા હતા. અહીંયા ચલ બળ શા માટે કહીએ છીએ? કારણ કે સ્થાન સદિશ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર બદલાય છે. તો આ ચલ બળનો કિસ્સો છે. તો WRP એટલે કે આપણે પરીક્ષણ વિદ્યુત ભારને કેપિટલ Q ના વિદ્યુત ક્ષેત્રમાં R થી P પર લઈ જવો છે અને ક્ષેત્રની વિરુદ્ધ લઈ જવો છે. તો એ માટે થતું કાર્ય R ઇન્ટિગ્રેશન P F external dot dr. હવે આપણે જાણીએ છીએ કે F external જે છે એ આ બે વિદ્યુત ભારો વચ્ચે ઉદ્ભવતા સ્થિત વિદ્યુત અપાકર્ષણ બળ જેટલું અને એનાથી વિરુદ્ધ છે. એટલે આપણે એમ લખી શકીએ કે F external બરાબર માઈનસ FE. આ FE એટલે સ્થિત વિદ્યુત બળની વાત થઈ રહી છે, અને આ EXT નો અર્થ છે આપણે બાહ્ય બળ એક્સટર્નલ ફોર્સ લગાવીએ. હવે આપણે આની જગ્યાએ માઈનસ FE મૂકી શકાય કે ના મૂકી શકાય? તો હવે આપણને કાર્ય કેટલું મળ્યું? WRP બરાબર માઈનસ R2 ઇન્ટિગ્રેશન P વેક્ટર FE ડોટ વેક્ટર dr. આ કાર્ય સ્થિત વિદ્યુત અપાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં થયેલ છે અને તે સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહ પામે છે.
વળી આ કાર્ય સ્થિત વિદ્યુત અપાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં થયેલું છે અને તે વિદ્યુત સ્થિતિ ઉર્જાના રૂપે સંગ્રહ પામે છે. તો હવે P બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા માની લો UP છે અને R બિંદુ પાસે સ્થિતિ ઉર્જા UR છે. અગાઉ પણ મેં તમને કીધું કે વિદ્યુત ક્ષેત્રમાં દરેક બિંદુએ વિદ્યુત ભારને કંઈક ને કંઈક સ્થિતિ ઉર્જા હોય. તો અહીંયા પરીક્ષણ વિદ્યુત ભાર સ્મોલ q ને R બિંદુ પાસે સ્થિતિ ઉર્જા કેટલી છે? UR છે અને P બિંદુ પાસે પરીક્ષણ વિદ્યુત ભાર q ની સ્થિતિ ઉર્જા UP છે. આમ સ્થિતિ ઉર્જાનો તફાવત જો આપણે જોઈએ તો ડેલ્ટા U બરાબર UP માઈનસ UR. હવે પ્રશ્ન એ થાય કે સર તમે UR માઈનસ UP કેમ ના કર્યું? તો અગાઉ પણ મેં તમને વાત કરી ગયો કે જેમ અંતર ઓછું હશે તેમ ક્ષેત્ર વધારે પ્રબળ હશે અને જેમ અંતર વધારે હશે તેમ ક્ષેત્ર નિર્બળ હશે. તો આપણે કઈ તરફથી આવી રહ્યા છે? નિર્બળ ક્ષેત્રથી પ્રબળ ક્ષેત્ર તરફ આવી રહ્યા છે. તો સીધી વાત છે કે આની સ્થિતિ ઉર્જા શું થશે? વધતી જશે. આપણે વધારે ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડશે. તેથી આપણે P બિંદુ પાસે સ્થિતિ ઉર્જા UP કેવી છે? વધારે છે અને R બિંદુ પાસે સ્થિતિ ઉર્જા UR નાની છે. માટે ડેલ્ટા U બરાબર UP માઈનસ UR. તો અહીંયા તમે જુઓ કે સ્થિતિ ઉર્જા એ ફક્ત તેના પ્રારંભ અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે, નહીં કે તેના પસંદ કરેલા માર્ગ પર. માનો કોઈ R પરથી આ રીતે અહીંયા લાવશે કે આ રીતે લાવે, ગમે ત્યાંથી લાવે, પણ સ્થિતિ ઉર્જાનો તફાવત તો એટલો જ રહેશે. કેમ? કારણ કે વિદ્યુત ક્ષેત્ર પણ એક સંરક્ષિત ક્ષેત્ર છે. હવે વિદ્યુત સ્થિતિ ઉર્જાના ઉલ્લેખનીય બે મુદ્દાઓ આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં ચર્ચા કરીશું. આને બરાબર ગંભીરતાથી તૈયાર કરજો. અગાઉ મેં જે યંત્રશાસ્ત્ર અને સ્થિત વિદ્યુત શાસ્ત્રની કમ્પેરિઝન કરી, ત્યારબાદ આપણે અહીંયા સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાને વ્યાખ્યાયિત કરી. તો આઈ હોપ કે તમને આમાં સમજ પડી હશે. વારંવાર ધ્યાનથી સાંભળજો તો તમને ખ્યાલ આવશે. બાય બાય.